એલા અનિલ, હા આ ફિલ્મ લાઈને તો સાપ સૂંઘી ગયો લાગે છે યાર. કઈ કામ જ નથી મળતું. સાવ નવરા ધૂપ જેવા આટા મારીએ છે યાર. જવા દે ને યાર, ફોન માર ને યાર, કોઈને હોય તો. ફોન માર. શું તંબુરો ફોન મારે? ફોનમાં બેલેન્સ તો હોવું જોઈએ ને. વાત કરે છે એની માને. આવ્યો, કોકનો ફોન આવ્યો. હે, હેલો. ના, અન્નાખાન મરી ગયા. અરે અન્નાખાન તમે? હા બોલો. સ્ટુડિયો પર આવવાનું છે? હમણાં ને હમણાં જ? અરે આવ્યા અન્નાખાન. શું થયું? અરે યાર, આપણી તો લોટરી લાગી ગઈ. અરે અન્નાખાન આપણે સ્ટુડિયો પર રાહ જોઈને બેઠા છે. તને ને મને કામ મળી ગયું છે. હા, ચાલ ઝટ ચાલ. હા મૂર્ખા, હજી ના આવ્યા? અરે તમને મોડું કેમ થયું આટલું બધું? અરે સાહેબ, કપડા પર પહેરવા પડે ને. તો બીજા કપડા પહેર્યા વગર જાવ છો? પણ મારો રોલ શું છે? હા, આવું તો મને કોઈ સુપરસ્ટાર નથી પૂછતો. અરે સાહેબ, કોની સાથે છે? અરે ગમે તેની સાથે હોય. પણ હીરો કોણ છે? અરે કોઈ પણ હોય. અરે સાહેબ, પહેલા તમે કપડા પહેરો, જાઓ અંદર. અરે સાહેબ, આમ હિરોઈન સાથે સીન બીન છે? હે? હિરોઈન કોણ છે? હિરોઈન ગમે તે હોય, તમે પહેલા કપડા પહેરો. પેલા બે આવ્યા કે નહીં? આર્યા બેચન, આર્યા. કપડા પહેરવા. ચલો જાઓ અંદર. હા, ચાલો. કમાલ માણસ છે. હા, અરે અનિલ, તું અહીંયા? હા, હું કેમ તારા ઘરે નથી આવી શકતો? તું કહે તો આ ચાલ્યો. અરે રે, મારો કહેવાનો મતલબ એ નથી કે તું અહીંયાથી ચાલ્યો જા. તો તારો શું મતલબ છે? હો હો. અરે આપણે બંનેએ પ્રેમ કર્યો છે, કોઈ ચોરી નથી કરી. અરે ચોરી કરી હોય ને તો સારું, પોલીસ વાળા 2 દંડા મારે અથવા 2-4 દિવસ સજા કરે. અને જો તું અહીંયા પકડાઈ ગયો ને તો જાનથી માર્યો જઈશ તું. એમ? કોણ મારશે મને? અરે મારું નામ અનિલ છે, અનિલ. અનિલને હાથ લગાડે ને હજી આ ધરતી પર પેદા નથી થયો. મુસ્કાન કોણ છે? હે? કોણ બોલ્યું? મારા બાપુ. બાપુ? તારો બાપુ? કેમ, હવા નીકળી ગઈ? અરે છોડ, મને ભાગવા દે. મેં તને કેટલી વાર કહ્યું કે તું મારી દીકરીને ના મળીશ. આજ તો હું તને જાનથી મારી નાખીશ. તારી જાતમાં તમે ક્યાં ચાલ્યા? મારી બંદૂક લેવા. બંદૂક લેવા? બાપરે, બંદૂક? હા, તને મારવા માટે. હે? તો તમે જાઓ, બંદૂક લઈ આવો. મને એક જરા ફોન કરી લેવા દો. ફોન કોને? પોલીસને. પોલીસને? પોલીસને શું કામ ફોન કરે છે? આટલા મોટા થયા તોય આટલું સમજતા જ નથી. આ હું તમને સમજાવું. જો વડીલ, તમે બંદૂક લાવશો, હા મને ગોળી મારશો, હા મારું ખૂન થશે, હા એટલે હું મરી જઈશ. હા, પણ પોલીસનું શું કામ? તમને પકડવા. તો તારી જાતનો ઉભો રહ્યો, બંદૂક લઈ આવજો. મારા બેટા, આ અડુક્યો દડુક્યો હજી ન આવ્યા. ક્યાં ગયા હશે? નમસ્કાર સાહેબ. હા, નમસ્તે. અલા ભાઈ, તમે લોકો બહુ મોડા પડ્યા. ક્યાં ખોવાયા હતા? ક્યાંય ખોવાયા નતા, તમારી સરભરામાં હતા. હા રાઇટર સાહેબ, પૈસાના બંદોબસ્તમાં હતા. હા, તે કામ પત્યું? પતે હા. કેમ નહીં? તો પછી કાઢો ને પૈસા. હા, લો ને પૈસા. હા, વાહ. બહુ સમજુ છો. હા, ક્યાં શું? હે, ખાલી 1500 રૂપિયા બાકીના? અરે રાઇટર સાહેબ, આઈ માંડ થયા છે. મારા ગળાની ચેન મારે ગીરવે મૂકવી પડી. તે ભલે ને મૂકી. તું હીરો થઉં ને તારે નવી ચેન કરાવી દેજે. મારો રોલ લખ્યો હા, તારો રોલ લખ્યો છે ને, ટનાટન લખ્યો છે. અને મારી ફાઇટ. તારી ફાઇટ પણ કેબલ ફાઇટ લખી છે. હા, મારી પણ એક ફાઇટ નાખી દો ને રાઇટર સાહેબ. તારી પણ નાખી દઉં. અલ્યા મારી ફાઇટ છે, પછી તારી શું કામ છે? અલ્લા, પણ હું હીરો છું આ પિક્ચર. અલ્યા હું હીરો છું. અરે હું હીરો છું આ પિક્ચર. એ ચૂપ થાવ. તમે લોકો યાર ખરા માણસ છો. હજી સુધી તો ફિલ્મ નથી બની, તે પહેલા તમે લોકોએ ફાઇટ સીનો ચાલુ કરી દીધા. એ આનો મતલબ શું? પિક્ચર નહીં બને? એવું નથી, ફિલ્મ વાળા જરા ઢચુપચુ છે. ફિલ્મ નહીં બને તો અમારું શું થશે? તમારું તો જે થવું હોય તે થાય, પણ મારું જીવતર એડે જાય એનું શું? જાને હવે મારે તારી સાથે કોઈ વાત નથી કરવી. મેડમ, જરા કહેશો મારો વાંક ગુનો શું છે? તારો વાંક ગુનો એ છે કે આટલા દિવસથી મને મળવા કેમ ન આવ્યો? મારે હીરો બનવું છે, એની માટે હું કેટલી દોડ કરું છું. અચ્છા, તો તારે હીરો બનવું છે તો વાંધો નહીં, તું હીરો બનવાના ચક્કરમાં દોડ્યા કર અને હું તારી રાહ જોયા કરું. આવું બોલે છે? તો શું બોલું? હું માણસની જાતને બરાબર સમજુ છું.
પ્રેમ કોઈની સાથે અને લગ્ન બીજી કોઈ સાથે. ડાર્લિંગ, શું તને હું એવો લાગુ છું? મારી આંખોમાં આંખો મેળવીને જો તને કોઈ બીજું દેખાય છે? છોડ મને. અને હા, આ તારા ફિલ્મી ડાયલોગ છે ને કેમેરાની આગળ બોલજે, મારી આગળ નહીં. અરે તું ક્યાં ચાલી? આ ચુંદડીમાં મારી માની જવાની છુપાયેલી છે. આ ચુંદડીમાં મારી માની સેથીનું સિંદૂર છુપાયેલું છે. અને આ ચુંદડીમાં મારું બાળપણ છુપાયેલું છે. અને આ ચુંદડીમાં જાણે મારી માના કેટલા અરમાનો છુપાયેલા છે. જ્યારે હું આ ચુંદડીને જોઉં છું ને ત્યારે મને મારી માની બહુ જ યાદ આવે છે. વાહ બોબી વાહ, કેવું પડે હા? શું તારી એક્ટિંગ છે? આંખમાં આંસુ આવી ગયા. હાલે લે લૂઈ નાખ. પણ તું ક્યારે આવી? તું જ્યારે તારી માની યાદમાં રડતો હતો ત્યારે. પણ બોબી, એક વાત તો કહેવી પડે, તને એક્ટિંગ કરતા તો આવડે છે હા? આવડે છે? અરે ગુલાબી, હું એક્ટર છું, એક્ટર. આજ તો ક્યાંય ચાન્સ નથી મળતો. બાકી તો બધાને હું હલાવી નાખું. કોણે? અરે આખી દુનિયાને ગુલાબી પડદો ફાડી એ નાખું. પછી ફાડજે હા, અત્યારે ફાડવાનું બંધ કર. હે? એટલે તું કહેવા શું માંગે છે? હું ફેકોલોજર છું, હું ફાડું છું, મને એક્ટિંગ નથી આવડતી, હું એક્ટર ન બની શકું? અરે મારા રાજા, તું તો રિસાઈ ગયો. અરે રાજા, તું તો ખૂબ જ સારો એક્ટર છે. તારી જોડે તો કોઈ જ ના આવે. પણ બસ એક વાતની ખામી છે, તને પ્રેમ કરતા નથી આવડતું. સાચી લાગણીને ઓળખતા નથી આવડતું. કોઈના હૈયામાં તને ઝાંકીને જોતા નથી આવડતું. બસ એક વખત મારી આંખોમાં આંખો નાખીને જુઓ, પછી દેખાશે કે ગુલાબી તને કેટલો પ્રેમ કરે છે. એ હું પછી જોઈ લેશો. અરે અરે આ કેદારનાથમાં તો કેવું ગજબનું થઈ ગયું. કેટલા માણસો મરી ગયા. કોઈક વાર એવું થાય જ્યારે ભગવાન રૂઠે. અરે મુસ્કાનનું ઘર આજ કે? મુસ્કાનનું ઘર તો આ જ છે, પણ તમારી ઓળખાણ ના પડી. મા બાપુજી કોણ? અરે જયરામ શેઠ, તમે? હો, કેમ છો શેઠ? બસ મજામાં. દીકરી આ કોણ છે? બાપુજી, આ જયરામ શેઠ છે. જયરામ શેઠ હીરાના મોટા વેપારી છે. હીરાના બહુ મોટા વેપારી છે. જય સાઈનાથ. જય સાઈનાથ. અને બાપુ, એ એક ફિલ્મ બનાવવા માંગે છે અને એની હિરોઈન મને લેવા માંગે છે. એક્ઝેક્ટલી. હું તમારી દીકરી મુસ્કાનને મારી ફિલ્મમાં હિરોઈન બનાવવા માંગુ છું. તમને કઈ વાંધો તો નથી ને? ના, મને કઈ વાંધો નથી. શેઠ, એ તો અમારું સદભાગ્ય કે અમારી દીકરી તમારા ફિલ્મમાં હિરોઈન બનશે. શેઠ, તમે ઊભા છો કેમ? બેસો ને. મુસ્કાન, હા? શેઠ માટે ઠંડુ લઈ આવો. હા અરે બાપુ. ના ના, એની કઈ જરૂર નથી. હું અત્યારે થોડો ઉતાવળમાં છું, મારે અર્જન્ટલી એક મીટિંગમાં જવાનું છે. ઠીક છે, તો બીજી વાર ક્યારેક રાખીશ. ઓકે ચાલ મુસ્કાન, હું નીકળું. ઓકે બાય. ઓકે અરે અરે રે જયરામ સાહેબ, ઉઠો. મુસ્કાન, તો મને નિરાતે ફોન કરજે. ઓકે. ઠીક છે? ઓકે બાય. એલા અનિલ, આ સવારમાં દેવદાસના શાહરૂખ ખાનની જેમ ક્યાં જાસ? આપઘાત કરવા. એની માને આપઘાત કરવા? ટિફિન લઈને? હા, ટ્રેન વહેલી મોડી પડે, ભૂખે મરવું પડે. મરું તો ખાઈને ના મરું. ये हाचो हाँ भाई हाँ। ना ना मरવું તો ખાઈને મરવું, ભૂખે હું કેમ મરવું હે ભાઈ? અલ્યા આમ કોઈને જતી વખત ટોકાય નહીં. હા આપ સુકન થાય. જા ભાઈ જા, તું તારે જા હા હા ભાઈ. હા. અરે શું દૂર જા. અરે બાબુલાલ, ઈ સારા કામે નહીં, મરવા જાય છે, મરવા. તો પકડ 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 પકડ. અરે આ મરી થોડી જવાય. હા. અરે હજી તો આપણે કેટલા સપના તો પૂરા પછી? કરવાના છે. સપના નહીં થાય, નહીં થાય. મારા એક પણ સપના પૂરા નહીં થાય. અલા પણ થયું શું એ તો કે? મારે કઈક કહેવું નથી, મારે કઈક બોલવું નથી. મને મરી જવા દો. અરે ઓ મરવા વાળીના મરવાનું કારણ તો કેતો જા, જેથી કરીને પોલીસ ગોટાળે ના ચડે. બોલ શું થયું છે એનું કારણ બોલ. મુસ્કાન. મુસ્કાન? હા, બોબી મારા દોસ્ત.
મારા ભાઈ મુસ્કાન મારી જિંદગી છે, એના વગર હું નથી જીવી શકતો. એ મારા અંગે અંગે મેં વસી ગઈ છે. તો પછી શું એ મરી ગઈ? મરી ગઈ હોત તો સારું થાત. મારે તો જીતે જી મરવાનો વારો આવ્યો છે. અરે તું આમ ગોળ ગોળ વાતો ના કર, જે કેવું હોય સીધું કે ને યાર. કે નહીં યાર કે મુસ્કાનના બાપુએ મુસ્કાનનું લગ્ન બીજે નક્કી કરી દીધું છે. અને તારે એની હારે કરવા છે એમ? હા, પણ એનો બાપ માનતો જ નથી. એનો બાપ માનતો નથી? અરે નહીં કેમ માને? એના બાપનો 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 બાપે માની યાર. જશે. માનશે? અરે યાર હવે છે ને તું મરવાનું માંડી વાર અને ટિફિન લાવ, ખાઈ લઈએ. આ બહુ ભૂખ લાગી છે. ચાલ હાલ. આ બેઠ બેઠ હા, 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 ખોલવા માંડ ખોલવા માંડ. અલક નિરંજન અલગ નિરંજન. आओ आओ महाराज बैसो. हम बैठते नहीं बच्चा, तेरा कल्याण करने आए हैं. कल्याण बाद में, पहले आप बैठो. बैठने को बोलता है बालक. बहुत आग्रह करता है बच्चा. बैठ. आजा बालक. लाख निरंजन. सुना है बच्चा तेरे घर में एक कुंवारी कन्या है. तुम्हारे को कैसे पता चला? ए मूर्ख मानव, ये बापूजी की दाढ़ी देख के तेरे को पता नहीं चलता है मालूम पड़ जाएगा बच्चा, अभी मालूम पड़ जाएगा. कि महाराज अंतर्यामी है, पहाड़ों के स्वामी है. बच्चा, हाँ बच्चा, जो जमाना नहीं जानता वो हम जानते हैं. क्या जानते हो महाराज? ऊपर आसमान, नीचे जमीन, सारी दुनिया गोल और तेरा मंडोलम डोल बच्चा. मैं कर तो समझा नहीं महाराज. और मूर्ख तू समझेगा भी नहीं. हाँ, क्योंकि तू कपटी है, पत्थर दिल है. बाप के कई मारो गुनो. अरे मूर्ख, हाँ. तेरा गुनाह एटला है कि तूने तेरी छोकरी का जो लगन नक्की किया है वो छोकरा 2-5 दिन में उकल जाएगा. इसका मतलब है उठ जाएगा. એટલે એટલે રામ બોલો ભાઈ રામ. રામ બોલો आम हलो भाई आम, आम हलो भाई आम. दया करो महाराज, हमारी दीकरी को बचा लो. हमें कोई उपाय दिखा दो महाराज. है उपाय है बच्ची, उपाय है. बोलो बोलो महाराज. सुन, कल सुबह से शाम तक कोई भी तेरे घर में तेरी बेटी का रिश्ता लेके आए तो उसके साथ उसका रिश्ता मंजूर कर देना. समझे बेटी? ठीक है महाराज, जैसे तुम्हारी आज्ञा. कल्याण हो बच्चा, कल्याण हो, कल्याण हो. समझ गया ना बच्चा? समझे गया महाराज. मैंने क्या कहा बच्चा? हाँ. बोल दे बालक. नहीं तो राम बोलो भाई राम. हेंडो बाप जी आम. અલક નિરંજન. घर में कोई छे के? હા આવો. પણ ભાઈ મને ઓળખાણ ના પડી. હું તમને ઓળખાણ આપું. આ છે બોબી અને હું બાબુલાલ બાટલીવાળા. પતલી વાલા. अरे ए बाटली नहीं, ए बाटली नहीं, एनी सरनेम बाटली वाला छे. હા, અમે છે ને તમારી પાસે માંગવા આવ્યા છે. પણ આજે તો રવિવાર છે. ઓ તમે શું અમને ભિખારી સમજો છો? અમે ભિખારી નથી. અમે તમારી પાસે તમારી દીકરીનો હાથ માંગવા આવ્યા છે. सुन, कल सुबह से शाम तक कोई भी तेरे घर में तेरी बेटी का रिश्ता लेके आए तो उसके साथ उसका रिश्ता मंजूर कर देना. તમે ક્યાં ખોઈ ગયા? તમે મારી દીકરીનો હાથ માંગવા આવ્યા છો. ઓ આવો આવો. બેસો 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 ને બેસો. આ પણ બેસો બેસો બેસો. અરે અમારો એક મિત્ર છે અને તે કલાકાર છે. કલાકાર છે? હા, અને તમારી મુસ્કાનને બહુ જ પ્રેમ કરે છે. અરે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે. પણ એ તો સાચું, પણ ધંધો શું કરે? અરે ભાઈ રોજ કમાય ને રોજ ખાય. એટલે એટલે એમ કે ફિલ્મોમાં ક્યારેક કામ મળે ને ક્યારેક ના પણ મળે. એટલે તમે કેવા શું માંગો છો? એ જ કામ મળે તો લીલા લેર, નહીં તો થન થન ગોપાલ. થન થન ગોપાલ. હા, આ ફિલ્મોની લાઈફ જ એવી હોય છે. માણસ પાસે કામ હોવા છતાં પણ નકામો નકામો જ હોય છે. એટલે ભાઈ એટલે એમ કે સોબતે વ્યસન. હા, જો આ બે ફિલ્મવાળા દારૂ પીવા બેઠા હોય અને કોઈ આગ્રહ કરે તો એને દારૂ પીવાની ના થોડી પડાય. એટલે શું એ દારૂ પણ પીએ છે? હા, ક્યારેક ફિલ્મોમાં કામ મળી જાય અને કામ કરીને પૈસા મળે, અને જો જુગારમાં હારી ગયો હોય તો ક્યારેક ક્યારેક પી લે. હા, એટલે એ જુગાર પણ રમે? વાહ ભાઈ, કેવું પડે. હા, તમારા મિત્ર જેવો
તો આખા જગતમાં દીવો લઈને શોધવા જઈએ ને તો અમને એવો મુરત્યો ન મળે હા તો અમે આ લગ્ન પાકા સમજીએ. પાકા 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 હે પાકા 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 ચલો બધા ઊભા રહો નીકળો અહીંયાથી અરે પણ મારી વાત તો સાંભળો. અરે પણ મારી વાત તો અરે પણ મારી વાત તો સાંભળો. આવું માંગુ લઈને આવ્યા નીકળી પડી અમારી દીકરીનો હાથ માંગવા. દીકરીનો હાથ માગવા એ કોણ હતા? અરે તમારી દીકરીનું માંગુ લઈને આવ્યા હતા. આપણી દીકરીનું માંગુ લઈને આવ્યા હતા? તે ભલે આપણી દીકરીનું માંગુ લઈને આવ્યા હોય મારી દીકરીને નથી પરણાવી. અરે ગાડી, આપણે જે છોકરાના લગ્ન આપણી દીકરી સાથે કરવા માંગતા હતા એ તો 2-4 દિવસમાં મરી જવાનો છે એવું મહારાજ કહેતા હતા. મારી દીકરીને નથી પરણાવી. અરે કમાલ છે. સવારમાં ક્યાં જાય છે? વળી પાછો સવારમાં ટોક્યો ને. અરે મેં તમને કેટલી વાર કીધું કે હું સવારમાં જતો હોઉં તો તમારે મને ટોકવાનો નહીં. અરે તમે મને ટોક કરો છો ને એટલે મને ક્યાંય ફિલ્મ લાઈનમાં કામ નથી મળતું. હા અલિયા બાપ પૂછે છે એને તું ટોકવાનું કહે છે? છોડો મારો હાથ. અરે હું કઈ સવારમાં તમારા જેમ નવરો નથી. હા અરે યાર બોબી તું હજી અહીંયા ઉભો છે, જલ્દી ચાલ ને યાર, નહીં તો ડાયરેક્ટર ખીજાશે યાર. હા હા જા, નહીં તો તારા ડાયરેક્ટરનો દાંત વળી જાય. જા દાંત વળી જશે. જા ભાઈ જા, નહીં તો ડાયરેક્ટર નો દાંત વળી જાહે. શું મોટા ભાઈ તમે પણ સવારમાં અમરીશ પુરીની જેમ દાંત કાઢો છો? હા 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 હા. આ સાલું મારું આખું ફેમિલી બકવાસ છે યાર. ચાલ જા બેટા જા. હે ભગવાન, આ છોકરો એક્ટર બનશે કે ટ્રેક્ટર? જો તો ખરો, ત્યાં રાઇટર સાહેબ બેઠા છે. હા ચાલ જઈને પૂછીએ વાર્તા કેટલે પહોંચી. હા ચાલ પૂછીએ. અરે સાહેબ નમસ્કાર. અરે સાહેબ નમસ્કાર. નમસ્કાર. અરે સાહેબ વાર્તા કેટલે પહોંચી? અરે સાહેબ મારો રોલ લખ્યો. અને મારી ફાઇટ? તારી ફાઇટ, હા આનો રોલ. હા મારા બેટા તમારા બેની ફાઇટ અને રોલમાં મારો જ મેળ ના પડ્યો. કેવો મેળ? કયો મેળ? કેવો મેળ? એ હું તને પછી કહીશ. આ કેવું? અલ્યા રાઇટરોના તો મગજ જ આવા હોય. ચાલ ગુલાબી, હું જાઉં છું. અરે ક્યાં જાય છે? કોઈને વાયદો કર્યો છે? વાયદો? શેનો વાયદો? તારો શું ભરોસો? આમાંય તું ફિલ્મ લાઈન વાળો. હા એટલે તને મારા પર શક છે એમ? શક ન કરું તો બીજું શું કરું? 4 દિવસથી તે તારું મોઢું નથી બતાવ્યું. બોલ ક્યાં હતો? જો તને ખબર છે ને કે આ બોબી તારા સિવાય કોઈને મળવા નથી જતો. તારો શું ભરોસો? આમાંય મર્દોની જાત ક્યારે ને ક્યાં અટવાઈ જાય એનું નક્કી નહીં. સાચી વાત છે. ઠીક છે, તને જો હજુ એવું લાગતું હોય ને તો હું જાઉં છું. બસ. અરે રે મારા અચ્છા, હું તો મજાક કરતી હતી. ગુલાબી, આજ પછી આવી મજાક ક્યારેય ન કરતી. તને ખબર છે ને કે તું તો મારી જાન છો. હા આમે મારા હૈયામાં તો તારું જ નામ લખ્યું છે ને. અરે અનિલ, હા? જો તો ખરો, 1000ની નોટ આવી રહી છે. અરે આ તો 1000ની નોટ નથી, 1000ની નોટો છે. ચાલ આજે એને ઉઠાઈ લઈએ. છોડો મને, મારો અગત્યનો ફોન આવે છે, કદાચ દિલ્હીથી હશે. અગત્યનો ફોન આવ્યો, વાત કરો વાત કરો. હેલો, હું છોટો દાદા બોલું. શું કહ્યું? નથી આપતા તો પતાવી નાખજો. અરે શું હું આવું? હા મારવા? હા, એક બે મારવા માટે મારી બંદૂકને તકલીફ નથી આપતો. 5 25 હોય તો મને કહેજો. અને સાંભળ, આવતા આવતા મારા 30 લાખ રૂપિયા લેતા આવજો. અને જો ના આપે તો પતાવી નાખજો. હા.
રવિ ક્યાં ગયો? હા ક્યાં ગયો ક્યાં ગયો ક્યાં ગયો? હા ક્યાં ગયો પકડ હવે પકડ 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 હા, પકડ હા, હા, હા. એ છોડી દો મને નહીં છોડીએ. આનું પરિણામ બહુ ખરાબ કઈ વાંધો આવશે નહીં હજુ તમે મને ઓળખતા નથી અમને ઓળખે છે જોઈ લેશું. ચાલો અમારી સાથે